નર્મદા જિલ્લાના ભણદરા ગામના શિક્ષક ઉત્પલભાઈએ 1.5 લાખ જેટલા વૃક્ષો રોપીને પર્યાવરણની રક્ષા માટેના અનોખો મિસાલ કાયમ કરી છે। નર્મદા જિલ્લાના ભાણદરા ગામના પર્યાવરણ પ્રેમી શિક્ષક ઉત્પલભાઈ પટવારીએ વર્ષોથી સતત વૃક્ષારોપણ કરી પોતાની જમીનમાં 1.5 લાખથી વધુ વૃક્ષો ઉગાડ્યા છે। ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આયોજિત અભિયાન હેઠળ આસપાસના વિસ્તારમાં અંદાજે 7,500 વૃક્ષોનું વાવેતર કરાયું। હવે ચાલુ વર્ષે પણ 20,000થી વધુ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। ઉત્પલભાઈએ પોતાની જમીનમાં આંબા, ચીકુ, સીતાફળ, લીચી, નારિયેળ, ગોરસ આંબલી સહિતના હજારો ફળાવ વૃક્ષો વાવ્યા છે, જેથી પક્ષીઓને કુદરતી રહેઠાણ અને પૂરતો ખોરાક પણ મળી રહે છે। પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે, વરસાદમાં વધારો થાય અને આગામી પેઢીને હરિયાળું ભવિષ્ય મળે તે માટે સૌએ વધુમાં વધુ વૃક્ષો વાવવાની અપીલ પણ ઉત્પલભાઈ પટવારીએ કરી છે। મારું નામ ઉત્પલભાઈ છે અને ભાણદરા તાલુકો ગડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા જિલ્લામાં મારી જગ્યા આવેલી છે। અહીંયા કુલ 1.5 લાખથી વધુ વૃક્ષો અમે વાવેતર કર્યું છે। એમાં મોટાભાગના ફળાઉ વૃક્ષો છે, જેવા કે આંબો છે, ચીકુ છે, નારિયેળી છે, દેશી બદામ છે, ગોરસ આંબલી છે, લીચી છે, દાડમ છે, ગોરસ આંબલી, એવા વિવિધ પ્રકારના જે પક્ષીઓ અને બાળકોને પણ આકર્ષિત કરે છે એવા વૃક્ષો અમે વાવ્યા છે। મોદી સાહેબે ગત વર્ષે એક સંકલ્પના લેવડાવી હતી, એક પેડ માં કે નામ। તો આ સંદર્ભને ધ્યાનમાં રાખી ગત વર્ષે અમે 7500 વૃક્ષો મોદી સાહેબના જન્મદિવસે વાવ્યા હતા આટલા વિસ્તારમાં, અને આ વર્ષે પણ 20,000 જેટલા વૃક્ષો અમે વાવવા જઈ રહ્યા છે। હમણાં વરસાદ ઓછો છે, પણ જ્યાં પાણી અપાઈ શકાય છે તેવી જગ્યાએ તો અમે હમણાં હાલમાં વૃક્ષો વાવીએ છે। વરસાદ આવશે ત્યારે 20,000થી ઉપર વૃક્ષો વાવવાની સંકલ્પના છે। ઉત્પલ પટવારી, ભાણદરા।